હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો બધા રેડી થઈ જાય છે મારા ભાભીના ઘરે, અને કે મિત્તલ ભાભીના ઘરે. આયા શૈલેષભાઈ હું પ્રકાશભાઈ છે ને મારી બેનને સમજાવે છે. એ કે તમે મને કેમ ન કીધું મારે આવવું, તો એ કહે છે કે ઓચિંતા આજે નક્કી થયું આ તે. સો યા અમે જઈએ છીએ મિત્તલ ભાભીના ઘરે, એન્ડ મતલબ કે એના સસુરાલમાં નહીં ને પિયરમાં અમે જઈએ છીએ. તો અમે મમ્મી પપ્પા પ્રકાશભાઈ નામ બધા જ અને દીદી અહીંયા રીસાયેલી બેઠી છે. અમે રોજી વાળા છે ને પહોંચી ગયા. જો પહોંચી ગયા છીએ, અને આ છે એમનું ઘર મારા ભાભીનું. સો આપણે જઈએ. એ આ છે ને તો ભલે ક્યાંક બધા ન હોય. ખુલતું ન થતો તાકાત જોઈઠો છે જો તો મોટું એ તારા વાળ ને શું થયું ભાઈ? વન સાઈડ હે આમ ના હાલે તારે લેવું છે આમ જોબ જો હોય તો ઓહો ના રે ને રમે કઈ મજામાં વાત તો જોવરાવી પડે ને, મૂંઘેરા મહેમાન છીએ. સારું છે ને મામા? તારા વાળ ને શું થયું જો તો ઓઠમાં શું થયું ને? તો બેડે પડતો એ ક્યાં બધા ક્યાં થયા? અલગ 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 આ વેરાયટી ક્યાંથી આવી ગઈ બધી? આ જો આવતાના વેર ચકવા માંડ્યો. હારું હે ને ભૂઈ હાથ ધોઈ લ્યો. એ કિંજો ઈ તો વહી ગયા અંદર. એ કે ઇગ્નોર, એ કે ભાવ દેવા જેવું નથી તને. એ કે અલગ અલગ ક્યાંથી આવી પડ્યા છે બધે? તને ઓઠમાં ઓઠ્યું કોઈ નતું કે? હા એ કે હું મોઢામાં નહીં ખાને હું થયું તું કાને દોસ્તો કામ એડો થતો જોવે છો ખાતા નતા ને કે આજે ખાતા નતા. હવે ઈ ઓળખવા માંડ્યો. હા આ ભાઈ તો ઓલો જ છે, દરરોજ ન્યા ન્યા હોય ઈ જ ભાઈ છે. આ મંદુ ખાલી મંદુ હારું હે કોઈ? હા જો ગાઈસ બેસવાનું કેવું હે મસ્ત આપણે રમવા દે દીકો. બોલતા ખરી હવે તિંતલ એમને એમ કહી દે મારું નામ કિંજલ છે મારા કલેજા એમ કહી દે. બોલતા એમ કહી દે મારા કલેજા ના નથી બોલવું. જા ભાઈ હું કરી લે. મારું નામ ધ્રુવાંશી નામ ઓલું હું દી તારું બીજું એ કે મારું નામ એ કે ધ્રુવાંશી પણ એ કે ઓલું હું એ કે તારે સર અટક શું છે? બોલ સરનેમ શું છે? મારું નામ ધ્રુવાંશી હા અટક સાદિયા હા ગામ કોરીખડા. હા બસ એટલું ઘણું છે, હવે નથી દેવું આપણે ઇન્ટ્રોડક્શન. તું બોલે હાલો તારો વારો. આ તો હરમમાં જડતી થઈ ગઈ. ઈ હરમાઈ તો છે. એ બોલતા ગાઈઝ હે ને મેં ફૂઈને હમણાં ઊભા કર્યા. મેં કીધું મને હવે એક હે ને ઝાડવાનું બતાવો. જો અહીં કેટલા એટલે કેટલા બધા છે અંદર દેખાય જો. ઈ જાસૂદ હે પણ જાસૂદમાં આ વચ્ચે કયું ઝાડવું હે? જા તી વચ્ચે હે. આજે અહીં વાવ્યું હતું મેં વાઢી નાખ્યું. અહીં બધામાં ફેલાઈ ગયું હતું મેં કાપી નાખ્યું અહીંથી માથેથી. તો આ એક ડાયર ઉપર નીકળી ગઈ. નીક તો કેમાંથી નીકળી? એ છે આમાંથી જ નીકળી છે. આમાંથી છે બોલો અંદરથી રહી આમાં ક્યાંક અંદરથી વહી ગઈ. આ રહી છે જામાં બાંધેલી અહીંથી આમ વહી ગઈ. જો ગાઈસ પિંક ગુલાબ હે. આ તો મને ખબર હે લીમડો હે. જાસૂદ ખાવાનું ના હોય એ ગુલાબ. જો કેવું છે સફેદ રાવણા. ગાઈઝ ઓલા બ્લેક કાળા જામુન કેતા હોય ને
એવા હે ને આમાં ઓલા ઓલા સફેદ ન આવે, ઓલા ફૂલ જેવા કંઈક આવતા હોય ને એવા આવે આમાં. આ ઈ હે જો આ. ઓ ડ્રેગન ફ્રૂટ છે. હા ડ્રેગન ફ્રૂટ નું છે આ. અંજીર અંજીર ગાઈસ જો મેં તો પેલી વાર આ ઝાડવું જોયું અંજીરનું. અંજીરનું છે, અંજીરનું ઝાડવું. આંબો કોલો આંબો. આ ગોદરેજ છે લીંબુ. ઓહ જો ગાઈસ લીંબુ હે દેખાય. ગોદરેજ હવે ઉરી ગયા ને દુનિયાના હતા આમાં. હા મજે ઉની માથે ડાયટ છે એમાં તો હોય છે ને ઉમાં દુનિયાના છે. જો ક્યાં? મંદિરમાં એમાં ઓ હા એરિયા એમાં રહી ગયા. હમણાં બધા ઉતારી ગયા. એમાં જો અંદર હે જોરિયા. લે તું મારું ઉતાર. આય ગઈઝ આપણને છે ને બતાવે. હા આ કેનું ઝાડવું હે? જોતા લીંબુ માથે પગ મૂકે કેટલો રસ નીકળે. આ કેનું ઝાડવું હે? જો એક પાકેલું લીંબુ હતું. પડી છે અહીંયા જ પગ મૂકે. જો અહીંયા જો હજી એક પડ્યું હે જો. હા આ પાકલ ખાતા હોય જાય પછી ઉકળામાં આવી. હું ખાટો ખાતી ને થોડીક બતાવ આમાં આવડા લીંબુ થાય. અહીં ના મેં બતાવ્યા અહીંયા આમાં હતા ને મેં બતાવ્યા. લાટલો હવે આ એક ડાય રાણી માથે રહી ને એટલે આમાં આપડા તો નથી અહીંયા રહી. અહીંયા રહ્યો અહીં નીચે છે જો. દુનિયાના છે જો અહીંયા જો રહ્યો. મારી મમ્મીને કઈ છે ને જાસૂદ ની દાળ લઈ જાવી છે કેમ કે એને જાસૂદ વાવવું છે અમારા ઘર આગળ. તમારે પણ ન્યા ક્યાં ઈ લઈ જજે આ લઈ જજે ઓલે આ ઓલું કામ ડેંગર આ ઓલું છે કે ડ્રેગન ફ્રૂટ નહીં આ મમ્મી શું કે ચણોઠી લઈ ચણોઠી બતાવ તો ચણોઠી જો આ ચણોઠી છે કાઢું લઈ લે ને આખી લઈ લે આ બધી આવી જાય ઉપર જુડા જો પાકી લઈ લે તે તો પગરાજભાઈ કાસી લીધી હું પાકવા દઉં પછી એ ઉપર જઈશ આમ જાય આ વ્હાઈટ ચણોઠી ઓલા બાંધતા ના હોય કે નજર ન લાગે ચણોઠી બાંધીએ ને તો એવું કહેતા હોય. હા મારી ચોઈસ નજર બહુ લાગે મને. પ્રકાશભાઈ લઈ ગયો પણ કાસી ગયો કાસે આવી મને બહુ નજર લાગી જાય છે. ચણોઠીની જરૂર તો મારે છે. અહીંયા આવતો અહીંયાથી બતાવ દીપુ ભાભી. ઈસુ ભાભી ને દીપુ ભાભી જો. મમ્મી લાકડા માં તો લાકડા જ આને નિશાળે ઝાડમાં પડી ગયા હતા નાદી એમાં પટાકો આમાં એટલે પણ ખૂણિયામાં મસોર જ છે. ઓહ લાગતો જો સીતાફળ ઈ પાકી ગયું કે કાચું છે? કાસું છે પાણા જેવું. ઓ એવું હોય મને તો પીળું દેખાણો એટલે હું તો કહું કે પાકી ગયું હે. બીજે હોય છે ઈ જે પાક છે ને તે બધી આખું ફાટી જાય એટલે એ પાકી ગયું. જો ગાઈસ ફાટી જાય એટલે પાકી ગયું. આખ્યું તો આ દેખાઈ ગયું. હા આખું જો ગાઈસ આ હે ને ખાટા આમળાનું ઝાડ છે દેખાય. ખાટા ખાટા ના હોય એકદમ ના ખાટા ખાટા જોઈએ. કાતા કાતા કેવા હોય? કાતા ઓલી જો થાકીને બેસી ગઈ અને આ ચણોઠી તોડવા હાટું બધા. ડોલર શું હે આમાં? આ ડોલર છે. ક્યાં? અરે ડોલર શું ઝાડવું હોય કે એટલે મતલબ ફૂલ? પરફ્યુમ આવે ને હા ડોલર ડોલર પરફ્યુમ. અટાણે એમાં ફૂલ ને કઈ એમાં ફૂલ આવે દુનિયા. એની સ્મેલ મસ્ત હોય નહીં? આને રોપની જરૂર ન હોય ડાયરેક્ટ આની લાગે. તો દાર દીજો અમને. એ નાળિયેરી છે જો નાળિયેર ઉગી ગયું વાવી દીધો એટલે એવું થઈ. ભલે નાળિયેર કેમ નાળિયેરમાંથી કોટો નીકળ્યો તો ઈ વાળા રાખી દીધો તો ઉગી ગયો. વારે વાહ. મંદિર વાળી દીધું દેવડી થઈ ગઈ. હા મોટી બધી. આ જામફળી હે ને? સીતાફળી. ઓ એવું મને તેમ કે જામફળી હે આ. સીતાફળી એ બસ કેટલીક તોડવી છે ખરતી નથી ખાલી તો? આવશું જ પણ એ ખરતી જઈશ આમ મુઠ્ઠીમાં ખરતી જઈશ હા. બાકી જી લીલી બતાવો ભાઈ. ક્યાં ભાઈ બીલી? ઓ હા બીલી પત્ર છે જો અહીં જો આ આ તો કાપી નાખી સોમાહામાં. બીલી પત્ર આ શિવ ભગવાન ને ચડાવતા હોય ને. પણ આ કાપી નાખી ને આવા 5 પાંદામાં બહુ થાય પણ આ અવાર કાપી નાખી હતી ને. 5 પાન છે ને ગાઈસ ક્યાંક જ બીલી પત્રમાં હોય બટ આ ઝાડમાં છે ને હે
3 તો હોય જ મમ્મી, હોય જ 5 જ હોય ને, 5 નવે તો એક જ ઓલામાં 3 હોય. જો હું તને બતાવું, અહીંયા રે એક જ ઓલામાં 3 છે, બધાય તૈન જ હોય. 3 જ હોય, હોય પણ 5 અમુકમાં હોય એમ. 5 જ અમુકમાં હોય. આમાં થાય છે ને અમે ઓલે કાપી અહીંયા રે આ 3 જો તો હોય 3 જો 3 આ 3 નું જ હોય. 3 નું તો હોય. 5 જ કોકમાં હોય. 5 ના તો આમાં થાય જ પણ અવાર અમે કાપી નાખી. જો કેટલા બધા લાકડા રાખ્યા અહીંયા. અને કાપવા કેમ? લાડશે આમ તો તું જો હા, ઓ અહીંયા આખામાં લીંબુ છે. માતાજી વૈશાલી આમાં તો ઉસાત અમે જોઈએ ને અમે તો એમ કે થઈ ગયા આમ જો તો ઝુલખા. હા જો માં હે જો રહ્યા તને દેખાય નથી. આને હે ને ગાઈસ બધી ખબર હતી ક્યાં ક્યાં જાળવા હે, તોય આ હે ને આ માર ભેગી ઊભી નથી થતી બતાવવા માટે. ઈ પોપિયો તો મને ખબર હે કે આ પોપિયો હે. લીંબુ તા જોઈ બતાવ દે ભાઈ, લીંબુ તો ઘણાય જોઈ લીધા આમ. ઓ આ પાકી ગયું હે જો. બાપા પાન ખઈરા જો પાકી ગયું છે એ લીંબુ. નીચે ઉધી હે પાછું નહીં વન્સ મોર એમ નો હાલે. ચીકુ આ પપૈયું હા ઉપર હતી. આયા રે આમ જો આ પાકેલું રે દીબાબે. ગુવાર બતાવ ક્યાં ગુવાર? એમાં જીનકા હે. ઓ ક્યાં માં ગુવાર જીનકા ગાઈસ આ હે ને ગુવાર નું ઝાડ હે. ક્યાં આમાં જીનકા આ ઓ જોરિયા ગુવારના ટુકડા ગુવાર કહેવાય આને ગાઈસ, ટુકડા ગુવાર. જોર્યું જોઈ નીચે રહ્યું નીચે બી બરફ છે. ક્યાં કા હવા આમ ઢળી પડ્યા. આ ભીંડા હે જો હું બતાવું. હા આ લોકો જો જોર્યું ભીંડું હે ને બી માટે જો ઓલા હુકાયેલા હે, ખંજવાળ આવે એની. ઓરિજિનલ ઓર્ગેનિક જો હવે આનો બનશે લીંબુ શરબત. લીંબુ શરબત બનાવે. એમાં નીચે પડ્યું લઈ લે જો ફૂઈ પાડે હે અહીંયા લીંબુ. ઓર્ગેનિક લીંબુ શરબત પીવામાં આવશે. ઓરિજિનલ હા મેં ગુલાબ બતાવી દીધું તારા જેવું. વિટામિન સી વાળું બ્લશ કરવા માંડી. આ મારા આંખમાં કઈક પડ્યું જો તો કેટલું ઊંચું થયું તો આ રહ્યું એ આંખમાં તોડીને નાખી લીધું. ખંજોળ આવે મને આંખમાં કઈક પડ્યું મને આંખમાં. દીપુ ભાભી જો ને આંખમાં કઈ છે. હા હતું ને ખંજોળાઈ કીડી હતી કે કીડી આંખે ગરી ગઈ. લોઢા જેવું એટલે ઉપર મને કઈડી અહીં કઈડી. હા એટલે અહીંથી ઉપર થી ખરી હોય ને એટલે કીડી ગઈ બોલો ક્યાંય નહીં ને અહીંયા આંખમાં મચ્છર કઈડી ગયો અહીંયા ને વાં ગઈ હતી ને તો મચ્છર કઈડી ગયું, કીડી કઈડી ગઈ, બહુ બધું કઈડી ગયું. ફરવામાં એમ જ થાય ને એ વાત સાચી છે. નાખો ખાશો જાસૂદ ખાય ભાવે ખાવાનું
આ ખાઈ છે જો ભારી કેવે મને તો ના ભાવે ગુલાબ હોય તો ગુલાબ ભાવે બાકી જાસૂદ તો ન ભાવે ખાતા હોય ખબર હોય યાર એમ તો આ બધી જો આમાં છે ને ગાઈસ સીતાફળ છે જો આમાં હું બતાવું તમને આ સીતાફળ નું ઝાડ છે બીકોઝ છે ને આમાં સીતાફળ છે ને તો મને ખબર છે એ રહ્યું જમા ઉપર રહ્યું અહીંયા રહ્યો વૈસા એ રહ્યું ક્યાં ઓ આ નીચે જ છે આ તો હજી એક છે હું તને બતાવું. એવા તો ઉપર છે ઉપર છે હા ઘણા છે જોરિયા હા હા એ તો નીચે છે હાવ નીચે છે ઈ તો એવા ઉપર તો છે ગાઈસ બધે મને એમ કે લોખંડ અડાડીએ એટલે હું લોખંડ અડાડું હું ઈ પણ હાંચી છી મારા પપ્પા જો આ જો તો આ લઈને આવી આ અડાડું હું આંખમાં અડાડો હું બાડી જ ડાયરેક્ટ થઈ જાઉં આ ઓલું કાઢવાનું હું ઓલું ઓલા ઘરે છે હું ગરી છે ઓકે ઓ કાટો કાઢવાનું હે પ્લકર હે આ તો ઓલું હમણાં આઈબ્રો અહીં ખેંચી દો ઊભી રહેજો ઊભી રહેજે હા ખેંચાણું જો એ હોજી ગયું કીડી કરી એમાં ઝાડવા તો જોઈએ પણ કીડી કરી એ કે તું અમને હેરાન કરવા આવે ને તમે જરીક તને હેરાન કરી લઈએ તો જરીક આલે એવી હજી ઝાડમાંથી ઉતારેલા જે લીંબુ હતા એનું હા લઈને આવો ચાલુ કરી દે ચાલુ કરી દો વિટામિન સી થેન્ક યુ આલે કિંગુ તમારે તો ગાઈને આનો ટેસ્ટ આખો અલગ આવે હો આપણે અત્યારે ઉતારીને ડાયરેક્ટ પીધું હોય ને એનો મસ્ત આવે આલ્કોને કહેવાય ને દવા ઉપરથી છે આવે અલગ જ એકદમ આમ ફ્રેશ લાગે આ ફ્રેશનેસ આપણે હા. પાણી ચડાવે દેશી સાચી વાત છે દેશી બહુ દેશી મસ્ત છે કારણ કે ઈ બગડી કરતા હોય એટલે એને વેચવા હાટુ થઈ દવા મારા મમ્મી તો હર બધે લોક લઈ લેવા દુનિયાના થાય સોમાં છે અમારે રોપણ લઈ જાય આડા કેવું હે? મોટી લીંબુડીનો લઈ ગયા ઝીંકી લીંબુડીનો લઈ ગયો હોય 1 2 3 આ તીન્યું 4 આ 5 ઓલો 6 અને હું 7 અમે 7 જણા જઈએ છીએ અને દુકાને કંઈક લેવા માટે અને આ છે આનું ગામડું છે તો એ ચોટી એને મેં વાત દીધી રહીશ ચોટી જો ચીંકી ચીંકી અને અમારી આજુબાજુ જ મંડરાઈ છે ગઈજી હાથમાં સીતાફળ હે અને જતો આઈ નહીં આવે પડે ઈ જો ને ઠુમક ઠુમક ઠુલુડી કિંજી ની કલેજો હે એ હું તારું નામ છે કલેજો બધે પડી કા આઈ જો ને હા તારી બધે પાસે વધારે પૂરતી ક્રંચેક્સ જ છે જઈ ફોટોશૂટ હાટી બે ઊભી ગયું બથું ભરીને એને ચાલુ કરી દીધું જો ગાઈસ પાછળથી જો તો કેવું છે ગાઈસ આ બે આંબા ના નથી કેવું મારા આંબા એનો વ્લોગ આલે જા ભોંદુ આવ્યો મારે ભોંદુ ભાઈ આવ્યો ગતુ ભાઈ આવ્યો જા કેવું છે ના મારો વાહો જ નથી મૂકતી કે નરિયા ઉપાડીને જોઈ તો હું અહીંયાની અંદર ક્યાંક કંઈક નીકળે કાનો નીકળે નરિયું ન નીકળે ચોટાડેલા હોય ને ગાઈસ અમે છે ને અત્યારે અમે છે ને ચૂલે રોટલી બનાવીએ છીએ હું અને મારા ભાભી અમે બે ભણીએ છીએ હું તો ભૂગવતી નથી કેમ કે મને તો લાગે આમાં તાપ એટલે મારા ભાભી એને હું કઈ ચોળવતી જાય ને હું ખાલી વણું જ છું અત્યારે હું પેલી વાર અહીં બેસીને રોટલી બનાવું રોટલી હા ચૂલામાં ચૂલામાં પેલી વાર ગાઈસ બધા હે ને હુવા જાય ને હવે ઉઠે ભાઈ કે તમે બધે હુવા કેમ જાવી કે
હાલે ને જા નહીં અમારે બધા બહુ હે જો પથારી હાલે હે ઢબુ થઈ ગઈ છે ઈ ઢબી થઈ ગઈ ઢબી આમ છે ને કોઈ ગેસ કે કામ ના રે ના ઈ છે કે પાર લઈ આમ છે ને આમ જો આમ કરીને માંગરી અડાડે મને કે કામ નહીં કરીશ કે બે જો બધી છે ગુડ મોર્નિંગ એ નહીં કો યા ભયો ગાય છે ને બધા શું કરવા છે ખબર બહાર છે ને સાપ આવ્યો હોય અને અમે હજી જસ્ટ ઉઠ્યા છીએ બધા જોયું પડી ગયો કે ક્યાં ગયો સંપલ ને પેરની ક્યાં ગયો એમાં જો ડેલી ના ઓલો ખૂણો ને આ બાજુ આજની આજે ઉભો હતો હજી તો એ આવતો તો અંદર તો પાછો ઈમણો વળી ગયો ને આ ઝારખડામાં ગયો હોય ડેલી ખોલી દે ને હા એ કોબરા જ છે હા એ રહ્યો ક્યાં પાપા એ ઓલા દર મરી ગયા તાર નહીં દેખે બેન જે રહ્યો વાહ તમારી લાકડી સળિયો ફરાર કાઢી લ્યો જેનો કલર ઈ જ છે કોબરા આ છોકરીને પૂછ ગાઈસ આનું જો હજી તો ગુડ મોર્નિંગ થયા બધાયથી છેલ્લી બધાયથી આય ઉઠી ગઈ હેલો ગાઈઝ એન્ડ ગુડ મોર્નિંગ તો મેં હજી જસ્ટ બધા ઉઠ્યા છીએ અને બધા બહાર બેઠા છે બધા એટલે કે હું અને મારી ભાભી ને અરમાન આદેશના અમે 4 જણા મોડા ઉઠ્યા બાકી બધા તો વહેલા ઉઠી ગયા હતા એન્ડ બધા બહાર બેઠા છે હું તમને બતાવું અહીંયા બધા બેઠા છે અને મારી મમ્મી હિંચકા ખાઈ છે ઓલો ફળિયામાં આખામાં ફરે છે અને આ જો એ વાતુડો થાય છે અત્યારમાં હા છોકરો બેસી ગયા એકદમ દેશી સ્ટાઇલમાં ચા છે અથાણું એન્ડ રોટી અને આમાં છે ઘી આમાં છે સબ્જી અને આ જો અહીં થાળી પછાડે એને એક વીક પાસે બેન કરી જો તમે આ ચારે બાજુથી વાળ વિગાડીને ચોટી બાંધી દીધી જો એને ઉડાડવી હતી રોટી અહીંયા હતી ને તો એટલે વાં છે રાખી દીધી આઘી આ હાલતા શીખવાડે હાલ કેમ હાલવું જોઈએ હાલ. મલાઈ કરોરા પછી કોથરામપુરે ન લઈ તો લે હવે શું કહેવાય અને ઘરેથી જવાનું વખત આવી ગયો તારે લેવાના હોય હાલે અને ઓલો જો ઉઠો હે ગટો હાલે ઓલા ને દે તો હવે અમે અહીંથી જાશું હવે બસ બધા નીકળે જ છે અને કપડામાં કોઈ ચેન્જ નથી કર્યા બીકોઝ ગાડીમાં ડાયરેક્ટ બેસવાનું છે એટલા માટે સોયા ગઈદાની હે ને મારે પાછળ અહીં ખીચું હતું ને એમાં પૈસા નાખી દીધા અને ઓલો છે એ મૂળમાં જ નથી એ બાબા સો અમે ઘરે આવી ગયા છીએ અને આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ આઈ હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હોય એન્ડ ડુ સબસ્ક્રાઈબ ધ ચેનલ હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં